એ મારી કાલે મેલના ધીંગા ધની રખા રખા રોકડિયા પ્રાણી મારા બાપા એ 100 રૂપિયા આપી લાલભાઈ દાદાને જે બોલાવે મિત્રો એમને પણ જુદા તાલીમમાં બતાવો. આપણે તો હુરથા ને રાત રહ્યા છે મિત્રો. આ જગ્યામાં કોઈ એમ કે ભાઈ આ પેઢી આ ભાઈ ની પેઢી આની પણ કોઈની પેઢી નો ગણાય મિત્રો. 5 થી વેલા જાય એટલે કઈની પેઢી નો ગણાય. પેઢી તો કોની હોય? કોઈ જગ્યામાં અવિશલ મારા બાપ દાડમાં બેઠા હોય, દેવ દાડમો થઈ ગયો હોય, મારા બાપ રખો થઈ ગયો હોય કે દેવીને લઈ જઈ જગતમાં હમાઈ ગયા હોય મિત્રો. જીવતા દેવીને લઈ જગતમાં હમાઈ જાય. કા તો દેવ દાડમો બને અને કા તો મારા બાપ રખો બને. બાપલા જોની મંજૂરી હોય ને તો અહીંયા રહેવા દે, અહીંયા બેહવા દે, અહીંયા વાડો વાવવા દે. અગર હાજે ઉસાળો ઉતાર્યો હોય ને હવારે તો સીમાડા બહાર પણ દુઃખના માર્યા ક્યાં જાય? વેળાના માર્યા જેનું આશરો લે. પણ બાપ અમરેલીની જગ્યામાં રોકડિયા પ્રાણી માલપા એક મારા બાપ રખાઈએ બોલી પાડી બેટા તને દુઃખ પડે, મારી નાચને દુઃખ પડે અને મધરાતે મારી નાચના 100 મહિનાના પહોળા પાંખું વિનાના ડોલરા હોય એને માથા દુઃખના વાદળા વળે. અને રોકડિયા પ્રાણ રખાને યાદ કરી હજુ આવીનો બોનો અને મારી નાચના દુઃખે જો દુખાવ નહીં જગત ભાગ પાડે કે નો પાડે પણ હું રખો રખાની દેવી મારી નાચના દુઃખમાં ભાગ નો પાડી દઉં ને એમને રોકડિયા પ્રાણ રખાને તાજા પરસોમાં બાપ મારી હમો ભાવ રાખ્યો છે ને જો ઈ ભાવ તૂટવા દઉં જગોપતિ અતું કે એમ નો કરી દઉં ને તેમને રોકડિયા પ્રાણ રખાને તાજા પરિસમાં જા. વગર વાકે મારી નાચ માતે કોઈ આંગળી સિંધે
વગર વાગે મારી નાચમાં તો કોઈ આંગળો સીધે અને હવા વેતનો ભૂરિયો નાગ બની જો આંગળીએ સોટી નો જાવ ને તેથી બાપ અને જગતમાં આપણે રોકડિયા પ્રાણા રખાને તાજા પંચમાં કદાચ મારી જગ્યામાં મારી નાચ વરતવા આવી હોય અને મારી ગરીબ નાચ તો જે કોણો કોઈ રાવો બનીને ખાઈ જાય જીવતા તો લેણું લઉં પણ મર્યા પછી જો લેણું નો લઈ આવું ને તેથી બાપ અને રોકડિયા પરાના રખાને ખોટ લાગી જાય મિત્રો મારા દાદા પ્રતાપ સજની દીવી મારી માં વેદુના વારની દીવી મારા વાલા વિહા